બદલ આપનો આભાર। તો એક બાજુ મોંઘવારીથી પરેશાન જનતા અને બીજી બાજુ ધારાસભ્યો પર ભથ્થાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્યોને મળતા મુસાફરી ભથ્થામાં ફરીથી વધારો કરાયો। ટ્રેનમાં મુસાફરી માટે ધારાસભ્યોને હવે વધારે ભથ્થું મળશે। અત્યાર સુધી માત્ર પ્રથમ અને દ્વિતીય ક્લાસમાં મુસાફરીના લાભ મળતા હતા। હવે દેશના અત્યાધુનિક ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં પણ ધારાસભ્યોને લાભ મળશે। વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસમાં ધારાસભ્યો મુસાફરી કરી શકશે। રાજ્યમાં 10,000 કિલોમીટર અને અન્ય રાજ્યોમાં 20,000 કિલોમીટર સુધી પ્રવાસ કરી શકશે ધારાસભ્યો। અગાઉ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા માટે પણ બેઠક મળી હતી। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, એક બાજુ મોંઘવારીથી જનતા પરેશાન થઈ રહી છે, બીજી બાજુ હવે ધારાસભ્યો પર એક બાદ એક ભથ્થાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, એટલે કે હવે ધારાસભ્યો પર વધુ એક મહેરબાની કરવામાં આવી હોય તેવું કહી શકાય। મેહુલ, બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જયારે જે સત્ર મળ્યું હતું વિધાનસભાનું બજેટ સત્ર, તે સમયે જે વિગતો પ્રાપ્ત થઈ હતી કે તેમના ભથ્થા વધારવા માટે એક બેઠક જે છે મળી હતી અને ત્યારબાદ આજે ગઈકાલે જે છે એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। તેની અંદર જે ધારાસભ્યોને આપવામાં આવતા મુસાફરી ભથ્થું છે તેની અંદર વ્યાપ વધારવામાં આવ્યો છે। ખાસ અત્યાર સુધી પ્રથમ કક્ષાની અને દ્વિતીય કક્ષાની જે ટ્રેન છે તેની અંદર મુસાફરીનો લાભ જે છે તે ધારાસભ્યોને આપવામાં આવતો હતો। આ ધારાસભ્યો જે છે તેમને મુસાફરીનો જે ટ્રેનની અંદર લાભ આપવામાં આવે છે તે તેમના માત્ર તેમને પરંતુ તેમના પરિવારને પણ આ લાભ જે છે તે મળતો હોય છે અને રાજ્યની અંદર 10,000 કિલોમીટર અને રાજ્યની બહાર 20,000 કિલોમીટર સુધીની અંદર તેઓ પ્રવાસ જે છે તે કરી શકે છે તેવા પ્રકારના નિયમો જે છે તે વિધાનસભાની અંદર બન્યા છે। પરંતુ તેમનો આ વ્યાપ વધારીને હવે જે તેજસ એક્સપ્રેસ છે તેના એક્ઝિક્યુટિવ ક્લાસ જે છે તેની અંદર વંદે ભારતનો એક્ઝિક્યુટિવ ક્લાસ, દુરંતો એક્સપ્રેસ છે તેનો એક્ઝિક્યુટિવ ક્લાસ, આ તમામ જે ફર્સ્ટ ક્લાસ જે ટ્રેનો છે, જે અત્યાધુનિક ટ્રેનો છે તેની અંદર પણ હવે મુસાફરી જે છે તે ધારાસભ્યો અને તેમના પરિવારજનો કરી શકશે। આ અંગેનું જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ધારાસભ્યો ઉપર જે એક પછી એક જે આ સુવિધાઓ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે। થોડા સમય પહેલા જ જે પગાર ભથ્થા નેહા વધારવા માટેનો જે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તેની અંદર પણ વિચારણા જે છે તે કરવામાં આવી રહી છે કે ભથ્થું વધારવામાં આવે અને તેની વચ્ચે આ જે ટ્રેનની અંદર મુસાફરી છે તેમના પરિવારજનોની અને તેમની તેમાં જે વ્યાપ વધારીને જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, તેજસ એક્સપ્રેસ ટ્રેન અને દુરંતો એક્સપ્રેસ જે છે તેની અંદર પણ તેઓ સીધો લાભ જે છે તે લઈ શકશે। ફાઇનાન્શિયલ યર એટલે એક વર્ષ જે છે નાણાકીય વર્ષ તેની અંદર રાજ્યની અંદર 10,000 કિલોમીટર અને રાજ્ય બહાર 20,000 કિલોમીટરની મર્યાદામાં આ લાભ આપવામાં આવતો હોય છે। પરંતુ એક પછી એક મહત્વપૂર્ણ જે નિર્ણયો જે છે તેમના ભથ્થા વધારવાના સંદર્ભમાં હોય કે પછી આ મુસાફરી ભથ્થા વધારવામાં નિર્ણય કરવામાં આવી રહ્યા છે અને આ નિર્ણય અંગેનું જાહેરનામું જે છે તે પણ ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। બિલકુલ મેહુલ, પરંતુ સવાલ તો એ થઈ રહ્યો છે, એક બાજુ જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે, એક બાજુ એક સિલિન્ડરોના ભાવ વધી રહ્યા છે, પરંતુ હવે જે પ્રકારે ધારાસભ્યો પર આટલી મહેરબાની કરવામાં આવી રહી છે, તેમના પગાર ભથ્થાને લઈને પણ બેઠકો મળી રહી છે, પરંતુ લાગે છે કે આ ધારાસભ્યો જે પ્રકારે તેમની આટલી બધી સેવા કરવામાં આવી રહી છે, તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ ધારાસભ્યો આમ જનતાની સેવા કરવા માટે આટલા બધા તત્પર હોય? બિલકુલથી આ સવાલ એક ચોક્કસથી ઉભો થઈ રહ્યો છે કે જે તેમને જયારે મુસાફરી કરવાની હોય છે રાજ્ય બહાર કે રાજ્યની અંદર ત્યારે મુસાફરી ભથ્થું તેમને ચોક્કસ આપવામાં આવે, પરંતુ આ પ્રકારે જે પ્રકારે ભાવ વધારો થઈ રહ્યો છે અને અત્યારે વર્તમાન જે સ્થિતિ છે ગુજરાતની અંદર અને દેશની અંદર તે સ્થિતિની અંદર જે આ ભાવ વધારો અથવા જે તેમનો મુસાફરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે એક ચોક્કસથી સવાલ ઉભો કરી રહ્યો છે। સામાન્ય જનતાની એક ફરિયાદ રહેતી હોય છે કે તેમના જે પ્રતિનિધિઓ હોય છે તે પ્રતિનિધિઓ તેમની વચ્ચે જે છે તે ચૂંટણી સિવાય જે છે તે દેખાતા નથી, પરંતુ આ પ્રકારે એક પછી એક જે તેમને ધારાસભ્યોને લાભ આપવામાં આવી રહ્યા છે અને જે લાભો સતત વધુ જે છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે એક તબક્કે નેહા વાત કરું કે તેમને પેન્શન શરૂ કરવા માટેનો પણ એક જે શરૂઆત જે છે તે કરવામાં આવી હતી, પરંતુ આ જે પેન્શન જે છે તે ઘણા વર્ષો પહેલા જયારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે બંધ કરવામાં આવ્યું છે, એટલે તેને હજુ સુધી શરૂ કરવા માટેનો કોઈ નિર્ણય જે છે તે કરવામાં નથી આવ્યો। પરંતુ કેટલાક અંશે ધારાસભ્યોએ એક સવાલ જે છે તે વિધાનસભાની અંદર ઉપસ્થિત કર્યો હતો કે પેન્શન જે છે તેમની શરૂઆત કરવામાં આવે, પરંતુ એક પછી એક જે લાભો વધારી રહ્યા છે તો ચોક્કસથી સામાન્ય જનતાની અંદર એક સવાલ ઉભો કરી રહ્યા છે કે અત્યારે જે મોંઘવારીની સ્થિતિની અંદર જયારે જનતા પીસાઈ રહી છે ત્યારે આ પ્રકારના ધારાસભ્યોના લાભોમાં એક પછી એક થતો વધારો એક મોટો સવાલ જે છે તે લોકોની વચ્ચે ઉભો કરી રહ્યા છે અને સામાન્ય જનતાને સીધો જે લાભ મળે, જે મોંઘવારીમાંથી મુક્તિ થાય તે પહેલા જે ધારાસભ્યો અથવા કોઈ પણ એવા હોદ્દેદારો કે જે સીધા આ રીતે જોડાયેલા હોય તેમને એક પછી એક જે લાભ વધારો કરવામાં આવી રહ્યો છે
તે એક સવાલ ચોક્કસથી ઉભો કરી રહ્યો છે. જી બિલકુલ નેહા. બિલકુલ મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.